અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। તો આ તરફ પંચમહાલમાં પણ ઈદની ઉજવણી દરમિયાન વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। મુસ્લિમ સમુદાયે હાથમાં કાળી પટ્ટી ધારણ કરી વકફ સંશોધન બિલ અને યુસીસી કાયદાનો વિરોધ કર્યો। શહેરા મુસ્લિમ સિપાહી સમાજે હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો। યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દાબાદના નારા લગાવ્યા। કાયદાને લઈને સરકાર ફરી વિચારણા કરે તેવી માંગ કરી। છોટાઉદેપુરમાં ઈદની ઉજવણીમાં યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો। મુસ્લિમ બિરાદરાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વકફ સંશોધન બિલ અને યુસીસી બિલનો વિરોધ કર્યો। ભરૂચમાં રમઝાન ઈદના પર્વની ઉજવણી કરાઈ। ઐતિહાસિક ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી બાદ એકબીજાને ઈદના પર્વની શુભકામના પાઠવી। સુરતના ડુમ્મસ ભજીયા સેન્ટરમાં આગથી દોડધામ મચી જવા પામી। ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ અકબંધ। સુરતમાં સતત બીજા દિવસે રત્ન કલાકારે કામની અળગા રહીને કર્યો વિરોધ। 25% પગાર વધારો નહીં થાય ત્યાં સુધી વિરોધ। કાપોદ્રા વરાછા વિસ્તારમાં રત્ન કલાકારોનો વિરોધ। સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ થશે। કડાણા ડેમની જળસપાટી ઘટતા લેવાયો છે નિર્ણય। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગરને ખેડૂતોને થશે અસર। અમદાવાદમાં ડિટેન કરેલ ટુ વ્હીલરમાં લાગી અચાનક આગ। એક સાથે 34 ટુ વ્હીલર સળગીને બળી ગયા તો આગ લાગી છે કે લગાડવામાં આવી તે તપાસ। એએસપી સુબોધ માનકરે કહ્યું કે કેટલાક લોકો આરોપી ગોવિંદને વિડીયો મોકલતા હતા। કાવતરામાં જોડાયેલા નામ ખુલશે તો કાર્યવાહી કરાશે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટનામાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। ઘટનાને 15 દિવસથી વધુનો દિવસ વીતી ગયા પરંતુ આગને લઈ પોલીસ ચોપડે કોઈ પણ કાર્યવાહી નહીં। એટલાન્ટિસમાં ફાયર એનઓસી રિન્યુ કરાઈ ન હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં। 3 નિર્દોષે જીવ ગુમાવ્યા પરંતુ કોઈ કાર્યવાહી નહીં। ઘટનામાં મોટા માથાઓને બચાવવા પ્રયત્નની ચર્ચાઓએ જોર પકડ્યું। વડોદરા રેલવેના ડીઆરએમ જીતેન્દ્રસિંહની બદલી કરવામાં આવી। રેલવે કૌભાંડમાં સીબીઆઈના દરોડાના 40 દિવસ બાદ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા। નવા ડીઆરએમ તરીકે રાજુ ભડકેની વરણી કરવામાં આવી। અમદાવાદમાં કોર્પોરેશનની મંથન ગતિએ ચાલતી કામગીરીથી જનતા પરેશાન। રોડ બન્યા બાદ કોર્પોરેશનને ડ્રેનેજની કામગીરી યાદ આવી। નવા બનેલા રોડને તોડીને ડ્રેનેજનું કામ આદર્યું। ઘાટલોડિયામાં રોડ તોડી ડ્રેનેજની કામગીરી શરૂ કર્યા બાદ અધૂરી મૂકતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ। મંથર ગતિની કામગીરી ઝડપી કરવા સ્થાનિકોની માંગ। સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ પાસે સહજાનંદ કોમ્પ્લેક્સમાં 4 થી 5 દુકાનમાં આગ લાગી। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગવા પાછળનું કારણ અકબંધ। સુરતમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયા। ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં ફસાવાની ધમકી આપનાર જામનગરના 2 આરોપી પકડાયા। નવાઝ હુસેન માણેક અને શાહનવાઝ સિદ્દીકીએ ગોડાદરાના શિક્ષક પાસેથી 20 લાખ પડાવ્યા હતા। સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં સહકાર પેનલની જીત થઈ છે। નવસર્જનના 26 અને વિશ્વાસ પેનલના 2 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ। 46 બેઠક માટે 3590 સભ્યોએ વોટિંગ કર્યું હતું। 265 વોટ રિજેક્ટ થતા 3325 વોટ માન્ય રહ્યા। નવસર્જન પેનલે વોટર્સને ગેરમાર્ગે દોર્યા હતા। નવસર્જન પેનલના 7 ઉમેદવારોને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો। સુરતમાં રાજસ્થાનીઓએ ધૂમ નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યું છે।
12,000 માતા દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યું છે. વતનથી દૂર લોકોએ રાજસ્થાનના સ્થાપના દિવસની ઉજવણી કરી. સુરતના ગોડાદરામાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે કરાયું આયોજન. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં ઘુમ્મર નૃત્યને સ્થાન અપાયું. વલસાડના મરલા ગામમાં ધોરણ 11ના વિદ્યાર્થીનું મોત થયું. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું ઝાડ પરથી પટકાતા મોત નીપજ્યું છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરી. નર્મદા પરિક્રમાને લઈને તંત્રની વિશેષ વ્યવસ્થા. નર્મદા સ્થાનનું મહત્વ હોવાથી અલગ અલગ ઘાટ પર નર્મદાના પાણીના કૂવા મૂકવામાં આવ્યા છે. નર્મદામાં મગરનો ભય હોવાથી તંત્રની વ્યવસ્થા. ચેટીચાંદ, ઈદ અને ચૈત્રી નવરાત્રીને લઈ કોઈપણ અનિચ્છનીય ન બનાવ બને તે માટે શહેર પોલીસ સતર્ક છે. પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થતા આજથી 3 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજથી 3 એપ્રિલ સુધી 20 જિલ્લામાં કમોસમી વરસાદની વકી છે. પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. તો આજે તાપી અને નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાની આગાહી. 2 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં માવઠાની આગાહી છે. સાથે જ આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં માવઠાની આગાહી. ડાંગ જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો. આહવા અને આજુબાજુના વિસ્તારમાં માવઠાની અસર વર્તાઈ. ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં બેવડી ઋતુની અસર રહેવાની આગાહી. કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 38 થી 39 રહેશે, તો બીજી તરફ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. ગઈકાલે રાજ્યવાસીઓ ગરમીથી શેકાયા. સૌથી વધુ તાપમાન મહુવામાં 41.6 ડિગ્રી નોંધાયું, તો રાજકોટમાં 40.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું, કેશોદમાં 40.2 ડિગ્રી, તો વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું.